નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે ધોરણ 1માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી આ દરેક વસ્તુ લઈને બેસી જશે. બેસી ગયા દરેક વિદ્યાર્થી? સરસ. તો ચલો આપણે શીખવાની શરૂઆત કરીએ. હા, તો ચોપડી ખોલો. ચલો, કેપિટલ લેટર્સ એમાં A ફોર એન્ટ. એન્ટ એટલે કીડી અથવા તો A ફોર એપલ. એપલ એટલે સફરજન. પછી શું આવશે? બી ફોર બેગ. બેગ એટલે બેગ અથવા તો B ફોર બોલ. બોલ એટલે દડો. પછી શું આવશે વિદ્યાર્થીઓ? સી ફોર કાર. કાર એટલે ગાડી અથવા તો C ફોર કેટ. કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો અથવા તો D ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી. પછી ઈ ફોર એગ. એગ એટલે ઈંડું અથવા તો E ફોર આઈ. આઈ એટલે આંખ. પછી શું આવશે? એફ ફોર ફેન. ફેન એટલે પંખો અથવા તો F ફોર ફિશ. ફિશ એટલે માછલી. પછી શું આવશે? જી ફોર ગોટ. ગોટ એટલે બકરી અથવા તો G ફોર ગન. ગન એટલે બંદૂક. પછી આવશે એચ ફોર હેન. હેન એટલે મરઘી અથવા H ફોર હટ. હટ એટલે ઝૂંપડી. પછી આઈ ફોર ઇંક. ઇંક એટલે શાહી. પછી અથવા તો I ફોર આયન. આયન એટલે ઇસ્ત્રી. આઈ પછી શું આવે વિદ્યાર્થીઓ? જે ફોર જીપ. જીપ એટલે જીપ અથવા તો J ફોર જગ. જગ એટલે જગ. પછી કે ફોર કી. કી એટલે ચાવી અથવા તો K ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. હવે આટલે સુધી આપણે શીખ્યા હતા. આજે આપણે શીખીશું એલ ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ અથવા તો L ફોર લાયન. લાયન એટલે સિંહ. બરોબર? તો ચલો, દરેક વિદ્યાર્થી પેન્સિલ હાથમાં પકડી લેશે. એલ કેવી રીતે થાય વિદ્યાર્થીઓ? જુઓ તો, ઊભી લીટી પછી આડી લીટી એટલે L ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ અથવા તો L ફોર લાયન. લાયન એટલે સિંહ. બરોબર? તો ચલો અહીંયા લખો, શરૂઆત કરો. L ફોર લાયન. લાયન એટલે સિંહ અથવા તો L ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ. લખ્યો? ટપકા ટપકાવાળી લીટી ઉપર કરવાનું છે તમારે. બરોબર? પછી અહીંયા લખો L ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ અથવા તો L ફોર લાયન. લાયન એટલે સિંહ. લખો અહીંયા એની બાજુમાં પછી L ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ અથવા તો L ફોર લાયન. લાયન એટલે સિંહ. દરેક વિદ્યાર્થીએ બોલવાનું છે અને લખવાનું છે. L ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ અથવા તો L ફોર લાયન. લાયન એટલે સિંહ. પછી અહીંયા લખો L ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ અથવા તો L ફોર લાયન. લાયન એટલે સિંહ. પછી અહીંયા લખો આગળ L ફોર લાયન. લાયન એટલે સિંહ અથવા તો L ફોર લેમ્પ. લેમ્પ એટલે લેમ્પ. દરેક વિદ્યાર્થીએ મારી સાથે બોલવાનું છે અને લખવાનું છે. બોલતા બોલતા લખવાનું છે. બરાબર? આગળ લખો
એલ, એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, અથવા તો એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ. પછીની લીટીમાં લખો ઊભી લીટી અને આડી લીટી એટલે એલ થઈ ગયો. એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ, અથવા એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. આગળ લખો એલ, એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ, અથવા તો એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. લખાઈ ગયું? આગળ લખો ચલો. એલ, એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, અથવા તો એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ. લખ્યું? આગળ લખો એલ, એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, અથવા તો એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ. આગળ લખો એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ, અથવા એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. આગળ લખો. દરેક વિદ્યાર્થીને લખાય છે ને? હા. એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ, અથવા એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ, અથવા એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. નીચેની લીટીમાં લખો એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, અથવા તો એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ. આગળ લખો એલ, એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ, અથવા એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. આગળ એલ, એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ, અથવા એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. આગળ લખો એલ, એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, અથવા એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ. એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, અથવા એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ. હવે અહીંયા એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, અથવા એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ. આગળ એલ, એલ ફોર લાયન, લાયન એટલે સિંહ, અથવા એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે લેમ્પ. લખાઈ ગયું આટલે સુધી? હવે આ જે લીટી છે ને એ તમારે લેસનમાં, બરાબર? આ લીટી છે એ તમારે લેસનમાં લખવાની. આપણે આગળ એમ શીખવાની શરૂઆત કરીએ, બરાબર? એમ ફોર મગ, મગ એટલે મગ, અથવા એમ ફોર મૂન, મૂન એટલે ચંદ્ર, બરાબર? તો લખો ચલો. કેવી રીતે લખવાનો છે? પહેલાં ઊભી લીટી, પછી એક આમ ત્રાંસી લીટી, આમ ત્રાંસી લીટી અને ઊભી લીટી. ખબર પડે છે વિદ્યાર્થીઓ? ઊભી લીટી, આમ આડી લીટી, આમ આડી લીટી ને ઊભી લીટી, બરાબર? એવી રીતે લખવાનું છે. તો ચલો બોલતા જઈએ અને લખતા જઈએ. શું બોલીશું? એમ ફોર મગ, મગ એટલે મગ, અથવા એમ ફોર મૂન, મૂન એટલે ચંદ્ર, બરાબર? તો લખો ચલો. અહીંયા ગમે તે એક બોલીશું આપણે. એકમાં મગ બોલીશું ને એકમાં મૂન બોલીશું, બરાબર? એવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. એમ ફોર મગ, મગ એટલે મગ. લખ્યો? એક ઊભી લીટી, એક ત્રાંસી લીટી, બીજી ત્રાંસી લીટી ને એક ઊભી લીટી, બરાબર? એમ ફોર મગ, મગ એટલે મગ. આગળ લખો
M for moon, moon એટલે ચંદ્ર. M for moon, moon એટલે ચંદ્ર. પછી લખો અહીંયા આગળ M for mug, mug એટલે મગ. પછી આગળ લખો M for moon, moon એટલે ચંદ્ર. લખ્યું? ચલો આગળ વધીએ. M for mug, mug એટલે મગ. લખે છે દરેક વિદ્યાર્થી? સરસ. પછી આગળ વધીએ. M for moon, moon એટલે ચંદ્ર. પછી આગળ વધો. M for mug, mug એટલે મગ. એની આગળ વધો. M for moon, moon એટલે ચંદ્ર. દરેક વિદ્યાર્થીએ બોલતું જવાનું અને લખતું જવાનું. M for mug, mug એટલે મગ. M for moon, moon એટલે ચંદ્ર. આગળ લખો M for mug, mug એટલે મગ. પછી આગળ M for moon, moon એટલે ચંદ્ર. અહીંયા લખો M for mug, mug એટલે મગ. હવે ટપકાવાળી લાઈનમાં એમ નહીં આપે, બરાબર? હવે આપણે જાતે લાઈન એમ કરવાનો છે. ચલો લખો M for mug, mug એટલે મગ. ઊભી લીટી, પછી આમ ત્રાંસી લીટી, આ બાજુથી ત્રાંસી લીટી અને ઊભી લીટી, બરાબર? લખો M for mug, mug એટલે મગ. પછી આગળ લખો M for moon, moon એટલે ચંદ્ર. એની આગળ લખો M for mug, mug એટલે મગ. પછી લખો M for moon, moon એટલે ચંદ્ર. M for mug, mug એટલે મગ. લખ્યું? પછી આગળ લખો M for moon, moon એટલે ચંદ્ર. બીજું આગળ M for mug, mug એટલે મગ. સરસ. ચલો હવે આ લીટી નીચેની શું કરવાનું? લેસનમાં, ઘરેથી તમારે લેસનમાં લખવાનું, બરાબર? હવે M પછી આપણે શીખીશું N, બરાબર? શું આવે? M પછી N આવશે. M કરતા હતા એવી રીતે જ કરવાનું છે આપણે. ઊભી લીટી, પછી ત્રાંસી લીટી ને પાછી ઊભી લીટી, બરાબર? N for nut, nut એટલે અખરોટ, અથવા તો N for nose, nose એટલે નાક, બરાબર? તો ચલો અહીંયા લખીએ. સરસ. ચલો N for nut, nut એટલે નટ. બોલતું જવાનું અને લખતું જવાનું. ઊભી લીટી કરો, આડી લીટી કરો અને ઊભી લીટી કરો, બરાબર? લખ્યું દરેક વિદ્યાર્થીએ? સરસ. તો ચલો આગળ વધીએ. N for nut, nut એટલે અખરોટ, અથવા તો N for nose, nose એટલે નાક. પછી આગળ લખો N for nut, nut એટલે નટ, અથવા N for nose, nose એટલે નાક. પછી લખો N for nut, nut એટલે અખરોટ.
અથવા N ફોર નોઝ, નોઝ એટલે નાક. લખ્યું? હા, તમને નોઝ બોલતા ફાવે તો નોઝ બોલવાનું, નટ ફાવે તો નટ. બરાબર? N ફોર નટ, નટ એટલે અખરોટ. પછી લખો N ફોર નોઝ, નોઝ એટલે નાક. પછી આગળ લખો N ફોર નટ, નટ એટલે અખરોટ. અહીંયા લખો N ફોર નોઝ, નોઝ એટલે નાક. N ફોર નોઝ, નટ, નટ એટલે નાક અથવા N ફોર નોઝ, નોઝ એટલે નાક. નટ એટલે અખરોટ. આગળ લખો N ફોર નટ, નટ એટલે અખરોટ અથવા N ફોર નોઝ, નોઝ એટલે નાક. પછી લખો N ફોર નોઝ, નોઝ એટલે નાક અથવા N ફોર નટ, નટ એટલે અખરોટ. આગળ લખો N ફોર નટ, નટ એટલે અખરોટ અથવા N ફોર નોઝ, નોઝ એટલે નાક. આગળ લખો ચલો N ફોર નટ, નટ એટલે અખરોટ અથવા N ફોર નોઝ, નોઝ એટલે નાક. પછી લખો N ફોર નટ, નટ એટલે અખરોટ અથવા N ફોર નોઝ, નોઝ એટલે નાક. પછી નીચે લખો N ફોર નટ, નટ એટલે અખરોટ. આમાં ટપકા ટપકાવાળી લીટી નથી આપી, આપણે આપણી જાતે N કરવાનો છે. તો ઊભી લીટી, ત્રાંસી લીટી અને ઊભી લીટી. બરાબર? લખો ચાલો N ફોર નોઝ, નોઝ એટલે નાક. પછી લખો N ફોર નટ, નટ એટલે અખરોટ. પછી આગળ લખો N ફોર નોઝ, નોઝ એટલે નાક. આગળ લખો N ફોર નટ, નટ એટલે અખરોટ અને N ફોર નોઝ, નોઝ એટલે નાક. N ફોર નટ, નટ એટલે અખરોટ અથવા N ફોર નોઝ, નોઝ એટલે નાક. પછી આગળ N ફોર નટ, નટ એટલે અખરોટ અથવા તો N ફોર નોઝ, નોઝ એટલે નાક. આગળ N ફોર નટ, નટ એટલે અખરોટ અથવા N ફોર નોઝ, નોઝ એટલે નાક. બરોબર? હવે નીચેની લીટી તમારે લેશનમાં બરોબર લખવાનું છે. આ લીટી તમારે લેશનમાં લખવાની. હવે આગળ શીખીએ બીજું. N પછી શું આવશે? હા, O આવશે. શું આવશે? O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ અથવા O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. તમને ગોળ કરતાં તો આવડતું હશે હે ને? એવું ગોળ કરવાનું છે ખાલી, આમ કરીને આમ. બરોબર? તો ચાલો લખીએ O. અહીંયા ટપકા ટપકાવાળા ઉપર જ કરી દઈએ. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ. કરતા જાઓ તમે. અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પછી લખો આગળ O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ.
અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. લખ્યું દરેક વિદ્યાર્થીએ? આગળ લખો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. લખ્યું દરેક વિદ્યાર્થીએ? ચલો આગળ વધો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પછી લખો O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. લખ્યું દરેક વિદ્યાર્થીએ? અહીંયા લખો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. બરોબર? આટલે સુધી લખી લીધું? નીચે જઈએ. ચલો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. લખ્યું દરેક વિદ્યાર્થીએ? સરસ. આગળ વધો. ચલો. શું બોલવાનું? લખો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. લખ્યું? પછી આગળ લખો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પછી આગળ લખો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પછી આગળ O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પછી આગળ લખશો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા તો O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પછી આગળ લખો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. હવે અહીંયા ટપકા ટપકાવાળું ગોળ નહીં આપ્યું, એટલે આપણે જાતે કરવાનું છે. તો ચલો બોલતા જઈએ અને લખતા જઈએ. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. આગળ લખો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ. આગળ લખો. O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. લખ્યું? O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. આગળ લખો. O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, અથવા O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. લખ્યું દરેક વિદ્યાર્થીએ? આગળ લખો. O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, અથવા તો O ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ. લખાઈ ગયું? આ લીટી લેશનમાં. બરોબર? ચાલો પછી
પી ફોર પેન, પેન એટલે પેન, બરોબર. ઓ પછી શું આવશે? પી, ઊભી લીટી કરવાની અને આમ અડધું ગોળ કરવાનું. પી ફોર પેન, પેન એટલે પેન. અથવા પી ફોર પ્લેન, પ્લેન એટલે વિમાન, બરોબર. ચલો આગળ વધીએ. અહીંયા લખવાની શરૂઆત કરીશું. તો લખો ચલો દરેક વિદ્યાર્થી. પી, પી ફોર પેન, પેન એટલે પેન. અથવા પી ફોર પ્લેન, પ્લેન એટલે વિમાન. લખો ચલો આગળ. પી ફોર પેન, પેન એટલે પેન. લખ્યું દરેક વિદ્યાર્થીએ? આગળ લખો પી ફોર પ્લેન, પ્લેન એટલે વિમાન. આગળ લખો પી ફોર પેન, પેન એટલે પેન. પી ફોર પ્લેન, પ્લેન એટલે વિમાન. પી ફોર પેન, પેન એટલે પેન. આગળ લખો પી ફોર પેન, પેન એટલે પેન. મારી સાથે બોલતું જવાનું છે અને તમારે લખતું જવાનું છે, બરોબર. આગળ લખો ચલો. પી ફોર પ્લેન, પ્લેન એટલે વિમાન. પી ફોર પેન, પેન એટલે પેન. પી ફોર પ્લેન, પ્લેન એટલે વિમાન. પી ફોર પેન, પેન એટલે પેન. પછી ક્યુ, પી ફોર પેન, પેન એટલે પેન. પી ફોર પ્લેન, પ્લેન એટલે વિમાન. ચલો હવે આમાં આ બંને લીટી તમારે લેસનમાં લખવાની છે, બરોબર. આ બંને, આ અને આ, બરોબર. હવે આગળ શીખો ક્યુ, બરોબર. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. અથવા ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી, બરોબર. ક્યુ કેવી રીતે કરવાનો? પહેલાં ગોળ કરી દેવાનું, પછી લીટી કરી દેવાની, બરોબર. તો લખો, બોલો ચલો. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. અથવા ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. બોલો ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું, લખતા જજો. અને અથવા તો ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. પછી આગળ લખો ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. આગળ લખો ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. પછી લખો ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. આગળ લખો ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. અથવા ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. આગળ લખો ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. અથવા ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. લખ્યું દરેક વિદ્યાર્થીએ? આગળ લખો ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. અથવા તો ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. અથવા ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. આગળ લખો ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. અથવા ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી.
લખ્યું દરેક વિદ્યાર્થીએ? હવે આ નીચેની 2 લીટી લેસનમાં, બરાબર? તો ચલો આટલે સુધી આજે રાખીશું. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખવાનું છે, બરાબર? તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ અત્યાર સુધી જે પણ શીખવાડ્યું છે તેનું તમારે પુનરાવર્તન કરવાનું રહેશે, બરાબર? આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.